પોરબંદર શહેરના સલાટવાડા કમ્યુનિટી હોલ ખાતે પોરબંદર વિધાનસભાના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરા આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં લોહાણા સમાજના અગ્રણી અને શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ચંદારાણા, કોંગ્રેસ સેવાદળના શહેર પ્રમુખ અને ભોઈ સમાજના આગેવાન હરીશભાઈ મજીઠિયા, પૂર્વ સહકારી અગ્રણી અને દલિત આગેવાન નારણભાઈ ચાચિયા તેમજ પૂર્વ કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ સલાટ સમાજના પ્રમુખ ગોપાલભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે પોરબંદર વિધાનસભાના ઉમેદવાર રાજુ ભીમાભાઈ ઓડેદરાએ પોતાના અને લોકસભાના ઉમેદવાર લલિતભાઈ વસોયા માટે મત કોંગ્રેસ પાર્ટીને આપવા અપીલ કરી હતી। વધુમાં તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી નાના માણસોની વેદનાઓ વાચા આપતી અને જ્યારે સત્તામાં હોય ત્યારે ગરીબ માણસોના વિકાસ અને હક માટે કામ કરતી પાર્ટી રહી છે। ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નારણભાઈ ચાચિયાએ જણાવ્યું હતું કે વર્તમાન સત્તા લોક આવાજને દબાવી અને લોકતંત્રનું ચીરહરણ કરતી દમનકારી સરકાર છે। શહેર પ્રમુખ વિપુલભાઈએ જણાવ્યું હતું કે પોરબંદરનો બહોળો મહાજન વર્ગ કોંગ્રેસના સમર્થનમાં છે અને આ વર્ગ રાજકારણની તંદુરસ્તી અને પવિત્રતા ઈચ્છે છે। જે કોંગ્રેસના બંને ઉમેદવારોમાં આ વર્ગ જુએ છે ત્યારે મત કોંગ્રેસને આપવો જોઈએ। હરીશભાઈ મજીઠિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નાના માણસો માટે કામ કરતી પાર્ટી છે, તો ગોપાલભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે અમે સહુ કોંગ્રેસ સાથે છે। આ તકે શહેર મહામંત્રી હરીશભાઈ મોતીવરસે જણાવ્યું હતું કે કોંગ્રેસને તોડી પાડવાની અફવા ઉડાડતા તત્વોને તે જણાવવા માંગે છે કે કોંગ્રેસ તૂટી નથી અને કોઈના જવાથી તૂટવાની નથી। ત્યારે કોંગ્રેસના ઉમેદવારની લોકોમાં ચાહના છે અને તેની જીતવાની સંભાવના ભરપૂર છે।